મકાના સાંદો દેખાડું કેમ ગયા ચંદા મામા ચાંદા મામા કેમ ગયા ચંદા મામા ચોર્યા આ દીકરો હવે તો રોવાનું બંધ કર માં હવે તો હાવ શ્વાસ ચડીવો રડે આમ ઘેરતા આવાય જ નહીં હાવ હાલ બા પાસે જાય બા શું કરે હાલ માં દીકરો આ વગર તને કોઈ સાનો નહીં રાખી હગે હાલ બા પાસે જાય બાઈ પાછા ક્યાં વયા ગયા અને કેવા જ ગઈ તી બા રોવે હાલો હાલો પણ આવે રોકાણ આવત તો કઈ નતું હવે રોમા છોકરા હવે રોમા નકો હવે મારો મગજ જાય તને ઝાપટ મારી હો હવે સોનલ તું મોઢું સંભાળીને બોલજો હજી કહું ક્યાં જમાઈ ઈ કઈ બોલે ઈ કઈ બોલતી હોય તો કયો ને બિસાડી કઈ નથી બોલતી મારી સોનલ ભૂલ થઈ ગઈ જમાઈરા જ હવે તમે કહેતા હોય તો હાથ પગ જોડું મારા પગે લાગુ કોઈ વેવાય ને પગે લાગવાનું ન કહેતા હોય જમાઈ કઈ પગે લાગવાનું કે હાહુ ને વાતો કરતાથી ખોટે ખોટો ભડકા હોય ને તમે બા તમે શાંત જ રહ્યો તમે કઈ બોલો જ માં તમે હે ને મારું ઘર ભંગાવવા આવ્યા બીજું કઈ નથી તમને એમ થાય કે ઘર ભંગવી નાખ્યાનું ઝાપટ ખાવી હું સોનલ બા હામું બોલે તી મારો ને તાકાત હોય તો મારો ઝાપટ મારી લ્યો હું જોઈ લઉં કેમ ઝાપટ મારો છોકરા રેવા દે માર દીકરા આવતો નહીં તને તારી માના હમસે જો ત્યાં માયરું તો સોનલ ને આપણે બહુ નથી વધારવું એ ભાઈ મારે જોઈએ હાથ તો ઉપાડે ખબર પડે એની તું તારું મોઢું બંધ રાખ એમ કહું સોનલ ભલાઈ તારી હો મોઢું બંધ રાખ મારો મગજ હાવ ગયો હે આજે ભલે ને ગયો એ મગજ અમારે મગજ છે હો વો તું બોલમાં તું બોલ એટલે આ પછી ઉપડે તું બોલમાં મારી દીકરી તું શાંત થઈ જા તમે બોલો બેવાન ક્યાં નથી બોલતા તમે એમ બોલો હો કહ્યું ના સડાવવાનું તો તમે જ કરો કહ્યું ના સડાવો બેઠા બેઠા ભંભેડી કરો છો ઘરે જ કરે મમ્મી કાન ભંભેડી જ કર્યા રાખે હું સ્કૂલે જાઉં ને ત્યાં ઈ જ કામ કરે ત્યાં તો આવા ઉપડા નકર કોઈ દી 2 વર્ષમાં મને આમ નથી કીધું ને પ્રસંગ બગાડવો કાલ સવારે બધા આવવાના હે થઈ ગયો પ્રસંગ કઈ નથી બગાડવાનો આવીને તેડી જાય અમારે કઈ જરૂર નથી એવી અહીં રહેવાની સમજાય તો મહેમાન આવ્યા હોય ને તો એને શાંતિથી રહેવા દેવાય એક દી કઈ એમ ન રહેતા હોય તું મારા દીકરો આમ આવીને વાત કર બ મારે ન્યા આવીને પાસે ઊભીને વાત નથી કરવી એટલે ઝાપટ લાગી જાય ને તો આપણે ક્યાંય ના નહીં રહીએ બસ સેટેથી વાત કર જી કરવી હોય નહીં મારી દીકરીને તો જો કેવું બોલે ને મારવા થોડાય તમારાથી માયરું ન તો વેવાય મારવા ધોયડા કરો તી એ તો 2 માણસ છે એ તો બાતે આપણે બાતી એવડા નથી બાતતા 2 માણસ કે માયરું નથી સોનલ ને હો તમે એમ કહો તી હાથ તો ઉપાડે જ કહું અહીંયા જોઈ ભી મારી લઈએ જોઈએ સંદીપ તમે સંદીપ આ મોટી ભૂલ કરો મારી યાર આવો ઝઘડો કરો તમે પછતાહો જોઈ લેજો અત્યાર સુધી સહન કર્યું હવે નહીં કરું કેટલી વાર કેવું મારે તને અમે જઈએ હે બ અમારી વાઈટ ન જોતી તું હા તો તમે જોજો હું આવું કે નહીં ઘરે જોઈ લેજો તમે હવારે અસર શું ખાતું તો હાઈ જતા દુખાયું કે નહીં નજર પડી હાવ કોની નજર નાખી દીધી અમારા ઘર ઉપર દેખી ન હેગા કોઈ કોણ દેખી ન હેગા અમે કઈ સેવા તમે કયો દેખી ન હેગા હે તમને નથી કહેતા બા તમે રોગા ઉપડો માં તમને કોઈ કહેતું નથી હું એમ કહું એમ કેમ નજર પડી હતી કે અમે થોડા નજર નાખીએ શું કરો એ લાવ જોવો ને સંદીપ કુમાર ઉપડા કા હું થયું જમાઈ કયો તો ખબર પડે કઈ ગમ નહીં પપ્પા તમારો તો કઈ વાક જ નથી બોલો જ મારે કઈ નથી બોલવું અમે જઈએ હે ઘરે બ તમને કહું કા એવું શું થયું તમારા અટાણ ઘરે ભાગી જાઉં હું કયો રાયડું સાંભળું હું કોઈક રાયડું નાખે મને કે પાસે નાખે તો સંભળાણું મને મમ્મીજી લોહી પી લીધા વા પ્લાસ્ટિક પાથરું નામ કરો ને ઓને ઉઠાડો ને ઓને હુવરાવો ને મને કવરાવી દીધા ને એટલે કંઈ અમે રોયકા ને રોકાણા ને એમને એમ તો ન થયા પપ્પા હા શાંત થઈ જાવ કઈ વાંધો નહીં હાલો થઈ ગયું ને તારે ન બોલાય ને એલી એક દી હોય ને ક્યાં તાર ગયેલા બગડી જાય હું બીજું ગયેલું લઈ દઈ તમે મને જ વચ્ચો મેં ખાલી એમ કીધું પ્લાસ્ટિક પાથરી દો છોકરા બિસાડા હોય પીપી કરી આપણે કેમ કહેવાય એ થોડા સમજે તો એવડા ગયેલા કું નાખવા લાગે તેમ કહો ગોળ પાથરી દો એમાં જમાઈ દુઃખ લાગી ગયું ને એમાં બાંધવા સેડા મેં કમાર ભાગી જાઉં ઘેર એમાં ઘેર થોડું વયું જવાય જમાઈ ના રે ના અમારે રહેવું જ નથી આવા કરે એમ કંઈ હાલે અમે પ્રસંગમાં આવ્યા એમને તો નથી આવ્યા તમારે સોનલ એ ઉપડે હે એને રાખજો અહીંયા અમારે કંઈ કામ જ નથી જોવો ને પપ્પા કેવું બોલે સાંભળો ને તમે જમાઈ વાક હોય કયો અમને અમારો શું વાક છે અમે તો કઈ કીધું જ નથી મેં તો મુझे કઈ ખબર જ નથી વાતની હા એટલે જ થઈ ને તમારો કોઈ વાક જ નથી જ કહું કઈ નહીં ભાઈ છોકરા હુતાતા તો કે ઉઠાડો આય પાથરી દો આમ કર દો આ ન હુતા ઓમ ન કરતા શીરો કરતી હતી કઈ મગજ મારી કરતા હતા બેન એમ કરાય નીમાં ના રે મારી મોટી વહુ પાસે કેટલા થાંભલા ઉટકાવ્યા પછી મેં કીધું કે હાલ હવે તાર છોકરો રોવે છે તારે કામવારી રાખી લેવાય હાથે કરી લેવાય એક દી શાંતિ પકડી લેવાય એટલે પપ્પા તમને અમારો જ વાક લાગે મમ્મી દીકરીનો એનો કઈ વાક જ નથી લાગતો મને કઈ વાતની જ નથી ખબર દીકરી તો કેને કહેવામાં અમે પપ્પા જઈએ હવે તમે બસ એને સમજાવી દેજો
આવું હોય તો આવે ભેગી, નકર કઈ વાંધો નહીં, એની રીતે આવતી રહે આવું હોય તો ઘરે. નહીં હો, હું નહીં આવી અમારી રીતે, મારી રીતે, કે નહીં મારા મમ્મી પપ્પા મૂકવા આવે. તમે તેડવા આવ્યો ને તો જ આવી. તમારા મમ્મી પપ્પા જોહે તેડવામાં, સમાધાન થાય ને તો જ આવી, બાકી હું નહીં આવું. કર બર તો ના આવતો વાંધો નહીં. દીકરી એમાં ન કરાય માં, આપણે હાહરે હોય ને તો આમાં પછી બોલ બોલ ન કરાય. આવતું રહેવાય શાંતિથી હાહરે, આપણે ન્યા જ રહેવાનું હોય જિંદગી પર. બધાને ખબર હોય ન્યા જ રહેવાનું હોય. 2 વર્ષમાં અમે કોઈ દી નથી બાંધ્યા, હું સંદીપ. તમે એવા ને બાદ ત્યાંથી અમે ઉપાડો લીધો ને ઘરમાં, એટલે અમારા બધા બાદણા થાય. 7 વાગી ગયા તા જો ને ત્યાં સંદીપ કુમારને 7 વાગ્યા કે હા બાથી આવીએ એટલે પ્રસંગ બગડે. ધીરે બોલો, જાનવી છે, ખરાબ લાખીએ, હું રોગે રોગા ઉપડા બધાય. હાલો તો બા, આપણે કઈ સાંભળવું નથી. એની રીતે આવવું હોય તો આવતી રહે કાલ, હો કઈ જરૂર નથી આપણે. માં ઈવા નત કરવા, તારી ભલાઈ. જમાઈ અમે એવું હું કહી દીધું તી, તમને દુઃખ લાગ્યું ને તમારે ભાગી જાઉં અટાણે રાત મોઢે. પપ્પા તમે જરી રડો માં, આપણે કઈ જરૂર નથી એવી રડવાની. હા પણ દીકરી આપણે હું એવું કહી દીધું ત્યાં આવું દુઃખ લાગી ગયું જમાઈને. કઈ જમાઈને દુઃખ નથી લાગ્યું, આ દુઃખ લાગ્યું કે એના મા બાપને કોઈ એમ કહી લે તો થોડું હાલે. નુગરી સડાવીને ભૂત કર્યા સંદીપને. હા સભ્યતા રાખ બોલવામાં, સંભળાય મને બધુંય. તાર મમ્મીને અમે એમ કહીએ તો સારું લાગે. બોલાયમાં એને બોલાયમાં અટાણે સોનલ, એને છે ને બહુ સીડ છે, રેવા દે અટાણે. જાઓ તમે હોઈ જાવ બધાય. અમે જઈએ, હોઈ ક્યાંથી જાઉં, અમારે નથી રહેવું. જાઓ તો જાઓ, તમે તમારે પ્રસંગ બગાડો, જાઓ શાંતિથી રહ્યો, જાઓ. જમાઈ હું તમારે પગે પડું, જે ભૂલ હોય મને કહી દો, મેં કઈ નથી ભૂલ કરી. પપ્પા પગે પડવાનું શું કરવા બોલો હોય? આપણે માં દીકરીના માવતર છે, આપણી જીરીક ભૂલ થાય તો આપણે પગે લાગવું પડે તો જ માને, નકર ન માને કઈ બધાય. ઓય માં એવું કઈ ન હોય, અમે કઈ એવું નથી રાખતા દીકરીના માવતર છે નામ ને તેમ ને. એ ફઈ તમને વા બોલાવે, ઓલો છોકરો રડે ને તી. હાય રે માં, હજી રડે છોકરો? અરર માં, અરર બા હજી રડે છોકરો? અર માં સંદીપ હવે ઘોડિયા વગર રહે નહીં, વેલેરા ઘેર ભાગ્યા. હાલો આ ડોહી જ કરે, જી કરે ને આ ડોહી જ કરે, જો ઘેર ભાગ્યા. એની જ સડાવ્યા કે હાલ ઘેર ભાગી જાય, ભલે આ લોકોનો પ્રસંગ બગડે નહીં, ભલે સોનલ પડી રહીએ ઘેર માવતરે, અમે અહીંયા જલસેથી રહીએ. ડોહી તો હાથમાં આવી ને એટલે જો તું એક દી. અટાણ થોડું એવા ઘેર જવાય, અહીંયા થોડા હારા લાગીએ. રાતે તમે ઘેર જતા હોય, કોઈ માણસ સવાર ઉઠીને વાતું કરીએ, જાનવીને મમ્મી આવીએ તો કે આ ક્યાં ગયા મહેમાન બધાય. એ ભાઈ તો કરે કરવા વાર, અમારો છોકરો રોય તે કઈ અમે ઘોડિયા વગર ન રહી, અટાણ થોડું રહી તે ક્યાંય ઘોડિયું લેવા જવાય. થયું હું મમ્મી પપ્પા? તને તો ક્યાં જયદીપ કઈ ખબર પડે કે કેમ રખાય કેમ નહીં, આવો કેમ છો, કોઈ દી આવે નકર જા ઘરે. હા હવે એના ઉપર ઉપડો, એક આવે ને એના ઉપર ઉપડા રાખો એટલે તમને વાંધો ના આવે, બધી ભડાસ કાઢી નાખો. જોવો ને પપ્પા કેવી હામી બોલે, જોવો ને તમે. તું છોકરી બંધ રહે ને હું બોલ બોલ ચાલુ કર્યું, બંધ થઈ જાય બેન તું અહીંયા. હાલો બા હવે ભાગવા વાળી કરી હો. ભલાઈ તમારી જમાય ભલાઈ. કેમ વયું જાવું જીજાજી? બધું તમારા મમ્મીને પૂછી લેજો કેમ વયું જાવું ને શું થયું, તમને ક્યાં કઈ ખબર પડે બધાયને. હા અમને ક્યાં પડે, અમે તો બધાય ગાંડા રહ્યા ને. વેણ બોલે વેણ. શું થયું બેન? કઈ નહીં, એને ઉપાડો લીધો, એને અટાણ ઘરે વયું જાવ એને બધું દુઃખ લાગ્યું. મમ્મી ખાલી પ્લાસ્ટિક પાથરવાનું કીધું તો એને દુઃખ લાગી ગયું. કેવાનું પ્લાસ્ટિક? મમ્મી કીધું કે છે ને બેડ ઉપર પ્લાસ્ટિક પાથરી દે, તો ઓલાને ઉઠાડ્યું ને તો એને આમાં દુઃખ લાગી ગયું. અમને ઉઠાડ્યા કેમ? જીજાજી એમાં હું ને હવે ભૂલ થઈ ગઈ, હવે વાંધો નહીં, રોકાઈ જાવ ને હવે. તો કે જાનવી શું કરી, ક્યાં છે જાનવી? ઈ તો ખબર નહીં, હોઈ ગયો હે ઓ. ઘરમાં અહીંયા ભરીએ ને તો ક્યાંય નહીં રે, હું હારે બિસાડી એઠેલ રૂમમાં છે, અહીં ઉપર બધા ગુડાણા નકટા ક્યાંય ન રે. બા સાનો જ નથી રે તો બા. રમા કાનુડો સાનો રહી જા માં દીકરો, જોતા રોઈને હા શ્વાસ ચડે છોકરાનો વેતા. હાલ ભાઈ હવે જાય ઘેર નો આ છોકરો રહે ને નાઈ ને શ્વાસ ચડે સકુડીને ઉઠાડો, હાલો ભાગી જાય ઘેર. આ ડોળી હાથમાં આવી ને એટલે ગઈ. વેવાણીમાં કરો માં, કોક તમારી દીકરી હોય તમારા જમાઈ આમ વયો જાય તો તમને કેવું થાય હે? તમે એ તો વિચારો જરીક. અમે છોકરા હાટું જાય, અમને બીજી કઈ નથી, છોકરો શ્વાસે સડી ગયો એવો રોય છે હવે તો. હાલો બાજટ કરો ને ઘેર જઈને હોઈ જાય તો ઘોડિયામાં કયું નહીં હુવરાવું, હું તો જ ન તેડીને તમારા હાથ દુખે છે હવે. હાલ જટ હાલતી હાલો, હાલો બાજટ કરો. હાલ સંદીપ જટ કર હાલો. જમાઈ હજી કમો રોકાઈ જાવ, તમે આવી ભૂલ કરો માં. પેલા વિચારાય તો બધું બોલવામાં. જાવા દે મમ્મી, એને જાવા દે તું. તું બોલી તઈ આવા કર્યા ને તું હું કરવા બોલી આવું? તો કઈ નથી બોલી, તો પ્લાસ્ટિક પાથરવાનું બોલી, એમાં તો ઉપડી નીકળ્યા જો તો કરી લે, ભાગી ગયા ઘેર જવાઈ જાઉં. મમ્મી આવા હું કરવા તું બોલી તઈ આવું બધું થયું ને, હુવા દેવાય ને એક દી હું તને ગાદલું નાખ દે. ભૂલ થઈ ગઈ, હવે શું કરું ન્યા? કઈ કોઈની ભૂલ નથી થાય, કઈ કોઈના ઘરે ગાદલા ના બગાડવા દે. હા એટલી ખબર હોવી જોઈએ, મેં કીધું તું ભાભીને એપી લઈ લ્યો, પહેરાવી દેજો, માને તો થાય ને, ખબર પડે તો થાય ને.
મારી સામે સંદીપ બાથીને ગયા, કઈ વાંધો નહીં પપ્પા, હું નથી જવાની, તેડવા નહીં આવે ને ત્યાં સુધી. એવું ન કરાય દીકરી, હાયલા રાખે બધું. આ નતું થઈ ગયું છતાં સવાર અસર પ્રસંગ થઈ ગયો ને અટાણા બાથરૂમ કરીને ગયા, એને હરમ નહીં થતી હોય કે અટાણા ન કરીને જવાય. હલો વાહે જાઉં. જયદીપ જામા જવા દે ને, ભલે જાય. એમ ન કરાય બેન, ખરાબ લાગે. ઘરમાં કાલે વાર મહેમાન આવીએ ને મહેમાન હું જવાબ દઈ, હું તાવ થાકી ગઈ. રોવો માં મમ્મી, રડવાથી કઈ નહીં થઈ, જવા દો અને પાવર કરવો ને કરવા દો. સોલ મારી હું ભૂલ છે મને એની સાથે બધું છે ને ડોહીના જ કારનામાં, ડોહી ચડાવે ને એટલે આ કરે, નકર કોઈ દી ન કરે આવા. કેવું બોલે તાર હા હે, ઓય માં કેવું બોલે, આપણે તા રૂવાડા ઉભા થઈ જાય એવું બોલે. એ જીજાજી જવા દે, જીજાજીને આવીએ આ ફેરા. કેટલોક ટાઈમ બાને ભાભી કરતા. રોમાં મમ્મી, મને નીંદ આવે, મારે હુઈ જાવ મમ્મી. હમણાં મારી દીકરી ઘેર જઈને હુઈ જાજો, હાલો તો આપણે ઘેર જ જઈએ છે. કેવા માણસ છે જોતા, બંગલા રોગા છે આવા. શું કામના બંગલા. ઘરે જઈને મારી દીકરી હુઈ જાજો. કલાતે ક્યાં જાય, નીંદ લાવે, તને ગલે ન જાવ, હુઈ જાવ અહીં. જીજાજી એ જીજાજી. હા ભાઈ, હવે કઈ બોલવા જેવું નથી, અમને જવા દો તમે. જઈ લે, ડોહી ચડામણી કરતી જાય. હાલ ભાઈ હવે ઉપતો નહીં, ઊભી તો અડધી કલાક વયો જાય. છોકરો હાવ રૂહ લઈ ગયો, હવે જોતા ખરી. જોતા રાત વર્તા આવા હેરાન કર્યા. બાવલા ઠેલા લઈ લીધા ને. હા ઠેલો ભૂલાઈ ગયો, લે હું લેતી આવું, તમે હાલતા થાવ, ગાડીમાં જાઓ. જીજાજી સાંભળો તો ખરી. કઈ નથી સાંભળવું અમારે હવે. તમે જાઓ હમણાં, હું છે ઠેલો લઈને આવું. હા બાવ લપે ન ચડી જતા હોય ને યાર, આપણે કઈ નિસ્બત નહીં એની યાર, એને ખબર પડે ને આપણે કઈ આવું બીજી વાર કોઈ આવે મહેમાન તો કરે નહીં. જીજાજી એક વાર તો સાંભળી લ્યો, ખરાબ લાગીએ. જાનવી છે ઘરે, જાનવી સવાર ઉઠીએ કે મહેમાન ક્યાં ગયા બધા. ભલે કે માં, તો બીજું શું કરું, આવા ન કરાય તો. સાનો રહી જાય માં દીકરો, સાનો રહી જાય. જો તો ખરી કેવી બોલે મારી હાહુ, આ તો જો. મમ્મી ઉભી લે ને મમ્મી, હાલમાં દીકરી આવતી રહે ગાડીમાં. ફટાફટ આવજો બા, તમે ઉપતા નહીં, ત્યાં કઈ લપ કરતા નહીં, હું એમ કહી દઉં તમને. હું થોડી લપ કરું માં, મને કઈ લપ કરવી ગમે ને, મારા દીકરો કેમ મારે કરવાનું હોય. આમ બસ હાલો, જો ફટાફટ ગાડી કાઢી, એક જ થેલો છે અહીંયા બાજુમાં પીળો લેતા આવજો, ઝટઝટમાં ભૂલાઈ ગયો. હા તારું કઈ છે ને રૂમમાં, બીજું કઈ ભૂલાતું નથી ને. ના નથી ભૂલાતું ભાઈ, તમે તો સમજાવો, તમે તો સમજાવી હગો. સમજાવું ભાઈ.